શ્રી શિવાય નમસ્તુભ્યમ મિત્રો, આપનું સ્વાગત છે અમારી યુટ્યુબ ચેનલ શિવ વાસ્તુ એનાલિસિસ ટિપ્સ એન્ડ ટોક્સમાં। મિત્રો, આજે આપણે વાત કરીશું સમયની। સમય આપણે દિવસ રાત મહેનત કરીએ છીએ શેના માટે કે આપણો એક સમય બહુ સારો આવે। આપણે પૂજા પાઠ કરીએ છીએ, દાન પુણ્ય કરીએ છીએ અને સારા સારા સત્કર્મો કરીએ છીએ શેના માટે કે આપણા જીવનમાં સમય સારો આવે। તો મિત્રો, તમે સારું કામ કરતા હો, નીતિથી જીવતા હો, મહેનત કરતા હો, સારું શિક્ષણ હો, સારી કંપનીમાં જોબ હોય અને તમારો બિઝનેસ વેપાર પણ સારો ચાલતો હોય, પર કોઈ કારણસર તમારો સમય હજી આવ્યો ના આવે। કહે છે કે જ્યારે સમય આવે છે ત્યારે ભલભલા તમારી આગળ પાછળ ફરે છે। એટલે તમારો સોનેરી સમય લાવવા માટે તમારે મહેનત, દાન પુણ્ય, ભક્તિભાવ, શિક્ષણ અને નોકરી અને વેપાર સાથે કોઈક એવી વસ્તુનો પણ સપોર્ટ લેવો પડશે જેથી કરીને તમારો સમય ગોલ્ડન પીરિયડ્સ આવે। તો મિત્રો, આ સમય લાવવા માટે સૌ પ્રથમ વાસ્તુની દૃષ્ટિકોણથી અને જ્યોતિષની દૃષ્ટિકોણથી તમારી જે જન્મ તારીખ છે એ જન્મ તારીખ અનુરૂપ તમારો એક ગ્રહ હોય છે, એ ગ્રહ અનુરૂપ એનો કલર હોય છે અને એ કલરની ઘડિયાળ અથવા ઘડિયાળનું ડાયલ એ કલરનો હોય તો તમારા જીવનની અંદર સફળતા થશે, એ 100% છે। આ સબ્જેક્ટ તમે અનુભવ નથી કર્યો કારણ કે તમે પહેલાં આવું કોઈ દિવસ કર્યું નથી। હવે આ વિડીયો જોયા પછી તમારી જે ડેટ ઓફ બર્થ છે એના અનુરૂપ તમે કોઈ પણ ઘડિયાળ ભલે કિંમતી ના હોય પર સમયને કિંમતી બનાવવા માટે હું અહીંથી તમને જે સૂચન આપું છું એના ઉપર થોડી શ્રદ્ધા રાખીને તમારો સમય બદલવા માટે, સમયની પ્રગતિ કરવા માટે, ધંધા રોજગારમાં વૃદ્ધિ માટે, શિક્ષામાં સફળતા માટે અને નોકરીમાં પ્રમોશન માટે એ પ્રમાણેની એક ઘડિયાળ તમારા હાથમાં પહેરજો। ઘડિયાળ પહેરવી જીવન માટે બહુ જરૂરી છે કારણ કે જે વ્યક્તિ ઘડિયાળ પહેરે છે, જે સમયની કિંમત કરે છે, સમય એની કિંમત કરે છે, એ તો તમે જાણો જ છો। હવે તમારે વાસ્તુ નિયમ મુજબ અને જ્યોતિષશાસ્ત્ર નિયમ મુજબ તમારી ડેટ ઓફ બર્થ પ્રમાણે કયા કલરના ડાયલવાળી અથવા કયા ધાતુની અથવા તમારા ઘડિયાળની જે પટ્ટો છે, સ્ટ્રીપ છે, એ કયા મેટલની હોવી જોઈએ એના વિશે વિસ્તારથી તમને આખી અહીંયા માહિતી આપવામાં આવશે। તો ફ્રેન્ડ્સ, હવે તમારો સમય બદલવાનો છે તો એના માટે કીધું છે કે સાચી ઘડિયાળ સાચું ભાગ્ય। હવે જો સાચી ઘડિયાળ હશે ને સાચું ભાગ્ય હશે તો તમારે માનસિક શાંતિ પ્રાપ્ત થશે, કારકિર્દીમાં વૃદ્ધિ થશે, આર્થિક સ્થિરતા આવશે, ફોકસ અને સફળતા પ્રાપ્ત થશે। તો હવે આપણે વિસ્તારથી જાણીશું કે સૌથી પહેલાં તો તમારા મૂળાંક એટલે તમારું જે તારીખે જન્મ થયો હોય। સમજો કે તમારો 1 તારીખે જન્મ થયો છે, 10 તારીખે જન્મ થયો છે, 19 તારીખે જન્મ થયો છે કે 28 તારીખે જન્મ થયો છે, તો આ 4 ડેટની અંદર ગમે ત્યારે તમારો બર્થડે હોય, તમારો જન્મ થયો હોય તેને ડેટ ઓફ બર્થ કહેવામાં આવે છે, એ જ તમારો મૂળાંક થશે। તો હવે રંગ તમારે એ મૂળાંકને આધારિત તમારો જે ગ્રહ બને છે એ ગ્રહ સૂર્યનારાયણ એટલે સૂર્ય બને છે। સૂર્યની ક્વોલિટી શું છે? આત્મવિશ્વાસ અને નેતૃત્વની શક્તિ। એટલે જો તમે પ્રોપર કલરની ઘડિયાળ પહેરશો તો તમારી જે ક્વોલિટી છે આત્મવિશ્વાસ અને નેતૃત્વની શક્તિ વધશે, જેથી કરીને તમારો મૂળાંક જે ક્વોલિટી લોગોમાં સ્પ્રેડ કરવા ઈચ્છે છે, તમારી પર્સનાલિટી બનાવવા ઈચ્છે છે, તો આ કલર પ્રમાણે તમારે ઘડિયાળ પહેરવાની છે। ઘડિયાળનો પટ્ટો એવો હોવો જોઈએ અથવા એનો ડાયલ એવો હોવો જોઈએ। હવે રંગ છે સુવર્ણ અને કોપર, મેટલ કોપરમાં કોપર કલરની ઘડિયાળ અથવા સુવર્ણ કલરની ઘડિયાળ, સ્ટ્રીપ મેટલ એટલે મેટલની સ્ટ્રીપવાળી ઘડિયાળ અને આકાર એનો ગોળ। આ પ્રમાણેની જો 1 નંબરના મૂળાંકવાળા વ્યક્તિઓ જેની ડેટ ઓફ બર્થ 1, 10, 19 ને 28 છે એ વ્યક્તિ આવા પ્રકારની ઘડિયાળ પહેરશે તો એનો અંદર આત્મવિશ્વાસ, ડિસિપ્લિન અને નેતૃત્વની શક્તિનો વધારો થશે, એ લોકોને પોતાની તરફ આકર્ષિત કરશે। એવી રીતે મૂળાંક 4ની વાત કરીશું, પછી મૂળાંક 2ની વાત પણ કરીશું અને 3ની પણ વાત કરીશું। હવે આપણે વાત કરીએ છીએ મૂળાંક 2, તો 2 મૂળાંક એટલે તમારી ડેટ ઓફ બર્થ 2 એટલે કાં તો તમારો જન્મ તારીખ 2 હોવી જોઈએ, કાં તો 11 હોય, 20 હોય કે 29 હોય। આ દિવસે જો તમારો જન્મ થયો હોય તો તમારા જન્મના મૂળાંક પ્રમાણે માનસિક શાંતિ અને સંવેદનશીલતાનો વધારો કરવા માટે તો તમારે કયા કલરની ઘડિયાળ પહેરવાની છે?
તો તમારે રંગ છે ઘડિયાળનો સિલ્વર અથવા વ્હાઇટ કલર, સ્ટ્રીપ જેનો પટ્ટો છે લેધરનો હોવો જોઈએ, ડાયલ સોફ્ટ ડિઝાઇન એટલે ગોળ ડાયલ ચાલશે અને ડાયલનો કલર પર તમારે વ્હાઇટ અથવા સિલ્વર રાખી શકશો, જેનાથી તમારી માનસિક શાંતિમાં વધારો થશે. તમને જે નેગેટિવિટી થોટ આવતા હશે, નકારાત્મક વિચારો આવતા હશે, લોકો સાથે બહુ લાગણીશીલ થતા હશો, સર્જનશીલતા તમારી વધતી હશે, તો આ ઘડિયાળ પહેરવાથી તમારી બધી વસ્તુ ઇમોશન તમારા કંટ્રોલમાં રહેશે અને જીવનમાં તમે આગળ વધશો. આ એક વસ્તુ કરવા જેવી છે, કરીને એક્સપિરિયન્સ કરજો, તમારો સમય બદલાઈ જશે. એવી રીતે જ આપણા જે મૂળાંક 3ની વાત કરીશું, એટલે જેમના જન્મ તારીખ 3, 12, 21 અથવા 30 હોય તો એમના અંદર ગુરુ ગ્રહ એટલે ગુરુનું નેતૃત્વ માટે, ગુરુની પોઝિટિવિટી માટે, તમારા ભાગ્ય અને જ્ઞાનમાં વૃદ્ધિ માટે તમારે રંગ યલો કલરનું ગોલ્ડન ઘડિયાળ લેવાનું છે. એટલે યલો કલરનું સ્ટ્રીપ હોય, ડાયલ હોય, ગોલ્ડન ડાયલ હોય એ પ્રમાણેની ગોલ ઘડિયાળ લઈ શકો છો. સ્ટ્રીપ એની મેટલની હોવી જોઈએ, સ્ટાઇલ એ પ્રીમિયમ હોવી જોઈએ. એટલે એક સારી કંપનીની ઘડિયાળ તમારે ધારણ કરવાની છે, જેનું ડાયલ યલો કલર ગોલ્ડન કલરમાં હોય. એથી તમારી જ્ઞાનમાં વૃદ્ધિ થશે અને પ્રગતિ થશે. તમારી ગુરુ ગ્રહ તમને બહુ જ ઘણો ફાયદો આપશે, કારણ કે તમારી ડેટ ઓફ બર્થ પ્રમાણે તમારો જે ગ્રહ છે એ ગુરુ ગ્રહ છે, તો એને આ પ્રકારની ઘડિયાળ પહેરવાથી સમૃદ્ધિ પ્રાપ્ત થશે. એવી રીતે મૂળાંક 4ની વાત કરીએ છીએ તો જેમની જન્મ તારીખ 4, 13, 22, 31 હોય, રંગ બ્લુ ગ્રે કલર છે, એને સ્ટ્રીપમાં રબર અથવા લેધરની સ્ટ્રીપ એટલે એનો પટ્ટો જોશે, આકાર સ્ક્વેર હોવો જોઈએ, ચોરસ આકારની ઘડિયાળ. અહીં તમે જોશો તો રાઉન્ડ છે, એક મૂળાંક માટે સૂર્ય રાઉન્ડ, ચંદ્ર રાઉન્ડ અને ગુરુ આ 3 મૂળાંક માટે 1, 2 અને 3 માટે ગોલ ઘડિયાળનું સૂચન કરેલું છે. 4 મૂળાંક માટે આપણે અહીંયા ચોરસ ઘડિયાળનું સૂચન કરેલું છે. તો અહીં સ્થિરતા અને ફોકસ, તમારી કોન્સન્ટ્રેટ પાવર વધશે, ફોકસ વધશે બિઝનેસમાં, જોબમાં અને શિક્ષામાં, અને તમારા જીવનમાં જે અસ્થિરતા છે એમાં સ્થિરતાનો ફાયદો દેખાશે. આ ઘડિયાળ પહેરવાથી તમને જીવનમાં એટલા બધા બેનિફિટ થશે. હવે 5 મૂળાંક જેની જન્મ તારીખ 5, 14 ને 23 હોય, મર્ક્યુરી બુધ ગ્રહ એને રિપ્રેઝન્ટ કરે છે. ગ્રીન રંગ ગ્રીન મિક્સ કલર, સ્ટાઇલ સ્માર્ટ વોચ એટલે સ્માર્ટ વોચ તમે પહેરી શકો છો, અને તમારો જે ડાયલ છે એ ગ્રીન હોવું જોઈએ, મેક્સિમમ એમાં મિક્સ કલર અને ગ્રીનના ટોન્સ હોવા જોઈએ, જે તમને બિઝનેસ અને કોમ્યુનિકેશનમાં ફાયદો આપશે. એટલે તમે એવો કોઈ બિઝનેસ કરતા હોય જેમાં તમારે વારે ઘડી સેલ્સમેન હોય કે તમારે કોમ્યુનિકેશનની જરૂર પડતી હોય અને એ સ્કિલ જો તમારી નબળી હોય તો તમારી ડેટ ઓફ બર્થ પ્રમાણે તમે ચોરસ ડાયલવાળી આ ઘડિયાળ પહેરી શકો છો. તમને પોતાને એક્સપિરિયન્સ થશે કે આ ઘડિયાળ પહેર્યા પછી તમારો જે સમય ચાલતો હતો એ સમય કેટલો ગોલ્ડન થવા માંડ્યો છે, કેટલી તમારી પોઝિટિવિટી આવી ગઈ છે, કેટલી તમારી કામ કરવાની તમારી સ્કિલ વધી ગઈ છે. હવે મૂળાંક 6 અહીં ખાસ જોવાનું છે કે અહીંયા શુક્ર ગ્રહ સંબંધિત વાત કરીશું. જેમની જન્મ તારીખ 6, 15, 24 છે, એમને ગોલ્ડ ડાયલવાળી ઘડિયાળ પહેરવાની છે. રંગ પિંક અથવા સિલ્વર મલ્ટી કલરમાં એમના સ્ટ્રીપ હોવા જોઈએ, એટલે પટ્ટો હોવો જોઈએ મેટલનો, એમાં ગોલ્ડન અથવા પિંક કલર, સિલ્વર અને પિંક કલરના ટોન હોવા જોઈએ. ડિઝાઇન સ્ટાઇલિશ દેખાવી જોઈએ, આકર્ષણ ને સુખ સુવિધા વધશે. આ ઘડિયાળ પહેરવાથી તમારા જીવનમાં લક્ઝરી આવશે, તમારા જીવનમાં લોકોનું આકર્ષણ વધશે, તમે લોકોને પ્રભાવિત કરશો. જેની ડેટ ઓફ બર્થ અગેન્સ્ટ 6, 15, 24 અહીં તમને એવું થતું હશે મૂળાંક 6 છે તો એને કેટલા કેલ્ક્યુલેટ કરાય, તો 6નો તો 6 ડેટ ઓફ બર્થ આવી ગઈ. હવે 15નો તમે ટોટલ મારશો 1 + 5 તો પણ 6 થશે, અને 24માં પણ ટોટલ મારશો તો 2 + 4 તો પણ 6 થશે. એવી રીતે આનું મૂળાંક અહીંયા આપણે શોધી શકીએ છીએ. એક ખાસ તમારે કેલ્ક્યુલેટ કરવાનું છે. તમને કોઈ સમસ્યા આવે તો ફોન કરીને તમે અમને કન્ફર્મ અમારી પાસે વાર્તાલાપ કરી શકો છો. હવે વાત કરીશું 7 મૂળાંકની. હવે જેની ડેટ ઓફ બર્થ, જેની જન્મ તારીખ 7, 16, 25 છે, તો જો અહીંયા 25ને પણ તમે જોશો તો 2 + 5 = 7. તો એનો જે ગ્રહ સ્વામી છે એ કેતુ છે. હવે અહીંયા તમારે રંગ ડાર્ક બ્લુ બ્લેક કલર લેવાની છે, સ્ટાઇલ સિમ્પલી લેવાની છે. આધ્યાત્મિક શક્તિ અને એકાગ્રતા વધશે, એટલે જેનું કામમાં ફોકસ ના હોય,
જેને એકાગ્રતા ના હોય, જેને કહે છે ને મેડિટેશનમાં પણ ફોકસ ના હોય, જેનામાં આધ્યાત્મિકતાના ગુણ ઓછા હોય, તો એને કેતુ ગ્રહ પ્રભાવિત કરતા હોય છે. કેતુની જે ક્વોલિટી છે એ ભગવાન તરફ તમને લઈ જવાની છે, લોકોથી ડિટેચ કરવા માટેની છે, જેથી કરીને તમે એક નવું કંઈક આવિષ્કાર કરી શકો. અમુક સમય લોકોથી દૂર રહો પર કંઈક નવું તમે રિસર્ચ કરો. તો એના માટે જો તમને આવું ફીલ થતું હોય કે ભાઈ મારાથી ભગવાનથી હું બહુ દૂર છું, મારે એકાગ્રતા મેડિટેશનની જરૂર છે, માનસિક શાંતિની જરૂર છે અને એકલતાના યોગની જરૂર છે, જેથી કરીને હું મારા માઇન્ડને ફોકસ કરું મારા કેરિયર ઉપર, તો તમે અહીંયા ગોલ્ડ ડાયલવાળી ઘડિયાળ લઈ લો. બ્લુ કલર અથવા બ્લેક કલર એમાં ટોન હોવા જોઈએ. તો આ ઘડિયાળથી તમારા સમયમાં બહુ સારો એવો ફેરફાર થશે. હવે મૂળાંક 8, 8, 17, 26 અહીં વાત કરીશું શનિ ગ્રહની. તો શનિ ગ્રહ માટે રંગ બ્લેક કલરની ઘડિયાળ અથવા ડાર્ક બ્રાઉન કલરની ઘડિયાળ, સ્ટ્રીપ હેવી મેટલ, દેખાવમાં થોડી હેવી લાગવી જોઈએ અને મેટલ સ્ટ્રીપ હોવી જોઈએ. આનાથી તમારા પૈસામાં સ્થિરતા આવશે અને તમારી કારકિર્દીની વૃદ્ધિ થશે. બહુ સરસ રિઝલ્ટ મળશે. જેની ડેટ ઓફ બર્થ 8, 17, 26 છે તો આ એક ઘડિયાળ પહેરે. કોસ્ટલી ઘડિયાળ લેવાની નથી, સિમ્પલી માર્કેટમાંથી સસ્તી ઘડિયાળ લઈ લો, એક્સપિરિયન્સ કરો. તમારે 6-7 મહિના પહેરવાની છે, ઓટોમેટિક રિઝલ્ટ દેખાશે. આનાથી તમારા જીવનમાં, તમારા બિઝનેસમાં ધીરે ધીરે ફરક પડશે. મૂળાંક 8, મૂળાંક 9. હવે જેની ડેટ ઓફ બર્થ 9 હોય, 27 હોય કે 18 હોય, તો 27નું પણ તમે ટોટલ કરશો તો 9 થશે. 7 + 2 18, 1 + 8 એટલે 9. હવે આ વ્યક્તિ માટે રેડ કલરની ઘડિયાળ અથવા મરૂન ટોનવાળી ઘડિયાળ, તો એનો ડાયલ એ પ્રમાણે લઈ શકો છો, એની સ્ટ્રીપ એ પ્રમાણે લઈ શકો છો. એકદમ લુક બોલ્ડ લુક હોવો જોઈએ. આ તમને એનર્જી અને સફળતા આપશે. તમારે કોઈ કામમાં એનર્જીની જરૂર છે, કોઈ કામમાં ફોકસની જરૂર છે, કોઈ કામમાં આધ્યાત્મિકતાની જરૂર છે, કોઈ કામમાં તમારે સ્થિરતાની જરૂર છે. તો બધી ક્વોલિટી અને ડિફરન્ટ ગ્રહોથી આપણને પ્રાપ્ત થતી હોય છે. અને તમારો પોતાનો રાશિ ગ્રહ જ્યારે તમારો જન્મ થયો હોય ત્યારની તારીખનો એક ગ્રહ હોય. જે રીતના સૂર્યમાં 1 તારીખે જન્મ્યા છો તો એનો ગ્રહ સૂર્ય થઈ ગયો. તમારી મેષ રાશિ છે તો એનો ગ્રહ પણ સૂર્ય થઈ ગયો, મંગળ થઈ ગયો. એટલે તમારી સિંહ રાશિ છે તો એનો ગ્રહ પણ સૂર્ય થઈ ગયો. એવી રીતે આ ગ્રહો તમારા જીવનમાં ફોકસ આપે છે, તમારા જીવનમાં સફળતા આપે છે, સપોર્ટ આપે છે, બિઝનેસ આપે છે, જોબ આપે છે અને શિક્ષામાં વૃદ્ધિ આપે છે. 9 ગ્રહથી આપણે વંચિત નહીં થઈ શકીએ. આ 9 ગ્રહ તમને જીવનમાં સફળતા આપે છે. તો ફ્રેન્ડ્સ, કોઈ પણ સમસ્યા લાગતી હોય સંપર્ક કરો. આ પ્રમાણેની ઘડિયાળ પહેરવાની તમારામાં થોડી પણ લાલસા હોય તો આ પહેરીને જુઓ અને એનું ફળ પ્રાપ્ત કરો. થેન્ક યુ ફ્રેન્ડ્સ. હર હર મહાદેવ, હર હર મહાદેવ, હર હર મહાદેવ.